સિહોર ખાતે આગામી 19 ડિસેમ્બરના રોજ બાર એસોસિએશનની પ્રમુખ, ઉપપ્રમુખ અને ખજાનચીની દાવેદારી નોંધાઈ. સેક્રેટરી તરીકે મિહિર ભટ્ટ બિનહરીફ જાહેર થયા. આપણા પરિચય સાથે હું સિહોર બાર એસોસિએશનના ચૂંટણી અધિકારી તરીકે દેવી ચૌહાણ સિહોર બાર એસોસિએશનની 2026ની ચૂંટણીના ઉમેદવારનું લિસ્ટ નીચે મુજબ જણાવું છું. પ્રમુખમાં શરદચંદ્ર કે ભટ્ટ, પછી એની સામે કમલેશભાઈ એચ રાઠોડ, ઉપપ્રમુખમાં મનીષભાઈ બી ગોહિલ, એની સામે છે જયંતિભાઈ એમ ચૌહાણ, સેક્રેટરીમાં મિહિરભાઈ ભટ્ટ, એની સામે અમિતભાઈ જી મકવાણા, જેમને ફોર્મ પરત ખેંચતા મિહિરભાઈ ભટ્ટ છે ને બિનહરીફ જાહેર કરી દીધા છે ને વિજેતા જાહેર થઈ ગયેલા છે. ને ખજાનચીમાં નેહલબેન ખોખરા અને ફરીદાબેન પડિયાર. એટલે હાલ હવે પ્રમુખ, ઉપપ્રમુખ અને ખજાનચીની ચૂંટણી તારીખ 19/12/2025ના રોજ યોજાશે, જેનું મતદાન સવારે 10:30 થી 1:30 વાગ્યા સુધીનું રહેશે. જે આ બાર એસોસિએશનના કાર્યક્રમ મુજબ અમે બધી પ્રક્રિયા કરશું. સ્થળ કયું છે? સિહોર કોર્ટ ને સિહોર બાર રૂમ.